જય શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે વીરપસલી વ્રતની કથા, વિધિ અને મહત્ત્વ જોઈશું। વીરપસલી વ્રતની કથા। શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય અને બીજા રવિવારે પૂરું થાય। આજે બહેન ભાઈને ત્યાં જમે, ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે। વ્રત કેવી રીતે કરવાનું? આ વ્રતમાં દોરાની 8 શેર એટલે કે 8 વડો દોરો હોય તેમાં 8 શેરો છે તેમ કહેવાય, લઈ તેની 8 ગાંઠ વાળવાની અને 8 દિવસ રોજ સવારે સાંજ ધૂપ દેવાનો। ધૂપ દીધા પછી જમી શકાય। ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું। 8 દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો। વીરપસલી વ્રતની કથા। એક ખેડૂત હતો, તેને 7 છોકરા અને 1 છોકરી હતા। છોકરી પરણાવેલી ખરી, પણ સાસરિયામાં વિરોધ થયેલો એટલે કોઈ તેડવા ન આવે। નાનો ભાઈ ભલો અને દયાળુ, જ્યારે મોટા 6 ભાઈ કપટી હતા। તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો। શીલા સાસરિયામાં કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી। 7મો ભાઈ સૌથી નાનો, થાય તેટલો પરિશ્રમ કરે ત્યારે પેટ પૂરતું મળે। ડોસો ડોસી બહેન અને તેની સ્ત્રી બધા ભેગા રહે। ખાનારા ઝાઝા અને કમાનારો એકલો એટલે એ નિર્ધન જ રહ્યો। બહેન નાના ભાઈને મદદ કરવા 6 ભાઈઓ પાસે કામ માગવા ગઈ। ત્યાંથી અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે નણંદબા, તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો। બહેનને તો કામ જોઈતું હતું, આથી તેણે હા પાડી। સાંજે ભાભીઓ જે કંઈ વધેલું ઘટેલું આપે તે ઘરે લઈ જઈને વહેંચીને ખાઈ લેતી હતી। એક વખત ઢોર ચારી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું કે બહેનો, તમે આ શું કરો છો? છોકરીઓ બોલી, આજે વીરપસલી છે, વીરપસલીના દોરા લઈએ છીએ। આ વ્રત કરવાથી 12 માસ ભાઈને સદા સુખ મળે છે। એ દોરા અમને ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય તેટલું અનાજ રાંધીને જમીશું। બહેને વિચાર કર્યો કે મારે 7 ભાઈઓ છે, 7 ભાઈઓમાં 6 ભાઈઓ તો બોલાવતા જ નથી। નાનો ભાઈ નિર્ધન છે, મારું વ્રત ઉજવશે કોણ? તોય એ દોરા લેવા બેઠી। છોડિયાએ પોતાના લુગડામાંથી 8 તાંતણા કાઢી ગાંઠો વાળી દોરો આપ્યો અને કહ્યું, 8 દિવસ સુધી નાહી ધોઈ દોરાને દેવતાથી ધૂપ દેજે। દોરાને ધૂપ દીધા પછી જમજે। 8 દિવસ દોરો ઉજવીને પીપળાને બાંધજે। બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી, માં, આજે તો મેં વીરપસલીનો દોરો લીધો છે, ચૂલામાં દેવતા ઠારશો નહીં। માં કહે, સારું। આ વાત 6 ભાભીઓ જાણી ગઈ। ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું, એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ। દેવતા ઠરી ગયો। બહેન તો નદીએથી નાહીને આવી, દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ। ત્યાં જુએ છે તો ચૂલામાં પાણી જ પાણી। એને થયું કે અવશ્ય આ ભાભીઓના જ કામ છે। એ પછી તો તે હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી। સીમમાં જઈને એ દોરાને ધૂપ દે અને ગાય માતાને વાત સંભળાવે। એમ કરતાં કરતાં 8 દિવસ પૂરા થયા। આજે વીરપસલીનું ઉજવણું કરવાનું હતું એટલે તેને માને કહ્યું, માં, આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે, ભાઈ જે આપશે તે જમીશ। એ તો ભાઈને ત્યાં ગઈ અને પૂછ્યું, ભાભી, મારા ભાઈ ઘરે છે ને? ભાભી છણકામાં બોલી, તારા ભાઈને તું જાણે, હું શું જાણું? બહેન તો ત્યાંથી ચાલી નીકળી, બીજા ભાઈને ઘરે ગઈ, ત્રીજા ભાઈના ઘરે ગઈ, એમ 6 ભાઈઓના બારણે જઈને પાછી ફરી। છેવટે એ નાના ભાઈને ત્યાં આવી અને ડૂસકું ભરતા પૂછ્યું, ભાભી, મારા ભાઈ ક્યાં છે? નાની ભાભીએ નણંદબાને બાથમાં લીધા, માથે હાથ ફેરવી અને કહ્યું, બહેન, હું જાણતી હતી કે મોટેરા તો બોલશે પણ નહીં। એણે બહેનને કહ્યું, તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે, માંડ પાદરે પહોંચ્યા હશે। બહેન ત્યાંથી દોડવા લાગી। પાદરે જઈને જુએ તો ભાઈ તો ઘણા છેટે દેખાય। એણે સાદ દીધો, ભાઈ, વીરપસલી। ભાઈ તો ખેતર પાસે પહોંચેલો, બહેનનો સાદ સાંભળીને ઊભો રહ્યો। બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો, અરે રે બહેન, હું તો તને શું આપું? મારી પાસે શું છે? ભાઈ, તમે જે આપશો તે હું 1.25 લાખનું ગણીને લઈશ। બહેન બોલી। ભાઈએ તો બહેનને બી માટે લીધેલા 1.25 શેર કોદરા આપ્યા, 1 માટીનું ઢેફું આપ્યું અને પછેડીથી છોડીને 1 પૈસો આપ્યો। બહેને કોદરાને ઘઉં માનીને લીધા, ઢેફાને ગોળ માનીને લીધા અને પૈસાને સોનાનું નાણું માનીને લીધા।
એ તો રાજી થતી ઘર ભણી નીકળી. ઘરે આવીને જુએ તો તેનો વર તેડવા આવ્યો છે. કોઈ દાડે નહીંને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું? એને તો વ્રત ફળ્યું. જમાઈ બોલ્યા, હું તો તેડવા આવ્યો છું, આજને આજ મોકલો, હું તેડીને જ જઈશ. સાસુ કહે, એવી ઉતાવળ શી છે? ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાવ ને, કાલે જજો. જમાઈએ હઠ પકડી, ના, હું તો આજે જ તેડી જઈશ. સાસુએ દીકરીને વડાવવાની ગોઠવણ કરવા માંડી. ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે. 6 ભાભીઓને ટીખળ કરવાનું મન થયું. તેમણે ચીથરા, સાવેણી, જૂની ઈંઢોણી અને કપડાના ડૂચાનું પોટલું વાળીને નણંદબાને માથે ચડાવ્યું. ડોસી દીકરીને જમાઈ સાથે વડાવી ઘરે આવી ત્યારે ડોસીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે? દોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખીને તરસી રહેશે. એ તો હાથમાં દેવતા લઈ દોડતી ગઈ અને સાદ દેવા લાગી. દીકરી દેવતા લેતી જા. વર કહે, તારામાં કંઈ નહીં ને દેવતા આપવા કેમ આવ્યા? વહુ કહે, રૂડા પ્રતાપ એ દેવતા ના કે તમે નહોતા તેડતા ને મને તેડી. આજે મારા વ્રતનું ઉજવણું છે. એમ કહી વરને વાવને ટોડલે બેસાડી. વહુ નાહવા ઉતરી. નાહીને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું, પેલા પોટલામાંથી લુગડું નાખો ને. વરે પોટલું ખોલ્યું અને કહ્યું, કયું ચીર આપું? વહુને થયું, કેવ્યા મારી ઠેકડી કરે છે. આ બોલી, અમારે નિર્ધનને હીરને ચીર ક્યાંથી હોય? વરે લુગડું નાખ્યું. વહુ લુગડું જુએ છે તો કસંબી કોરનું રૂપાળું અંબર. ખરેખર પોટલામાં જાત જાતના મોંઘા મૂલની સાડીઓ થઈ ગઈ. એણે તો બહાર આવીને હરખમાં દોરાને ધૂપ દીધો. તેના મનમાં થયું કે પૈસા આપું તો એ પાસેના ગામમાં સીધું લઈ આવે. છેડેથી પૈસો છોડીને જુએ છે તો સોનાનું નાણું. ઢેફું જુએ તો ગોળ થઈ ગયો. કોદરા જુએ તો ઘઉં થઈ ગયા. તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. એને સોના નાણું અને પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યા. ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ. સીધું લઈને વર આવ્યો. વહુને 7મા માળમાં ઝરૂખામાં બેઠેલી જોઈને તેને નવાઈ લાગી. વર તો ધીમે ધીમે મેળીએ ચડ્યો. બંને જણે પેટ ભરીને વાતો કરી. વહુએ રસોઈ કરવા માંડી, પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું. તેણે ધરતી માતાને પ્રાર્થના કરી, હે ધરતી માતા, એકલા સોનાને હું શું કરું? થોડી ભોંય ઉઘાડી આપું. ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ. વહુએ રસોઈ કરી. બંને જણા જમવા બેઠા. જમીને પરવારીને વાતે વળ્યા. ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. એમણે તો ખેતીવાડી, વણજ, વેપાર ચાલવા માંડ્યા. થોડા વર્ષો વિતાવ્યા ને વહુના પિયરમાં દુકાળ પડ્યો. 6 ભાઈ ભિખારી થઈ ગયા. ડોસો, ડોસી, 7 દીકરા અને 7 વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા. બધા ચાલતા ચાલતા દીકરીની હવેલી આવ્યા. મોટી હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યા. 7મા માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા. 6 ભાઈઓ અને 6 ભાભીઓને વેતરાનું કામ સોંપ્યું. તગારા, કોદારીને ઈંઢોણી આપ્યા. નાના ભાઈને અને નાની ભાભીને કશું કામ કરવાનું નહીં અને 2 વાર જમવાનું. ડોસો ડોસી છોકરા રાખે ને પ્રભુ ભજન કરે. એક દિવસ બધા સાથે જમવા બેઠા. બહેને 6 ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા. 6 ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી પીરસી. 6 ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા અને તેમની આંખો ઉઘડી ગઈ. પોતાની બહેનને દુઃખ દેવા માટે બધા પસ્તાવો કરવા લાગ્યા. તેમની આંખોમાંથી પાણી વહેવા લાગ્યા. બહેનને દયા આવી. બધા ભાઈઓને એક ઘર આપ્યું. ભાભીઓને પણ જે જોઈતું હતું તે આપ્યું. બધા આનંદમાં રહેવા લાગ્યા. જેવું બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું તેવું અમને ફળજો. જય શ્રી કૃષ્ણ. તો દોસ્તો, તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.